ગઈઢા માણા વગરનું બધુંય નકામું છે। લગ્ન પ્રસંગમાં કોઈ પણ જગ્યાએ જાવ તો ગઈઢા માણાને લઈ જ જાયજો, એમાં જ તમારી ભલાઈ છે। એક ઉદાહરણ આપું, એક માણસના લગ્ન નહોતા થતા તો હમણાં વેવાય વહેલા એમ કીધું કે ભાઈ તમે જુવાનડા જ બધા આવજો, ગઈઢું માણસ કોઈ જાનમાં હોવું ન જોઈએ। પણ છતાં એક બાપાએ પરાણે કીધું કે ભાઈ તમે મને છોકરાઓ જાનમાં લઈ જાઓ અને કાંઈક હું તમને ઉદાહરણ કે સલાહ સૂચના આપીશ। ત્યાં ફેરા ફરતા હતા જાન ગઈઢી, ત્યાં સામેવાળા વેવાએ એમ કીધું કે ભાઈ ફેરા રોકી દો, મારી એક તમે વાત છે ને એ તમે સહમતિ થાવ। તો બધા જાનૈયા કે બોલો શું સહમતિ થાય? તો કે આ મારા ગામમાં નદી નીકળી છે ને એ આખી ઘીથી ભરી દો કે। હવે એ તો ઘીથી નદી ભરાય થોડી, અશક્ય છે ને, છતાંય બાપા સાંભળી ગયા કે શું કીધું વેવાઈએ। એટલે વેવાઈએ એમ કીધું કે ભાઈ આ અમારી નદી છે એ તમે ઘીથી ભરી દો। તો બાપાએ ઊભા થઈને કીધું કે ભાઈ વેવાઈને કહો કે આ નદીમાં જે પાણી છે ને એ આખું તમે કાઢી નાખો તો અમે ઘીથી નદી ભરી દઉં। હવે એ પાણી એનાથી નીકળે નહીં, ઘીથી નદી ભરાય નહીં, એટલે ગઈઢા માણા વગરનું બધું નકામું છે।